गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 8 विषय विज्ञान। गया विडियोनी अंदर आपणे કેટલીક કુદરતી ઘટનાઓ પ્રકરણની વાત કરેલી, જેમાં આપણે વીજળી કેવી રીતે થાય છે અને ભૂકંપ શાથી થાય છે, ત્યારબાદ ભૂકંપ અને વીજળીથી બચવા માટે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ, કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી અને એ પ્રકરણ પૂરું કરેલું હતું। આજથી આપણને નવા પ્રકરણની શરૂઆત કરવાની છે, પ્રકરણ નંબર 16, જેનું નામ છે પ્રકાશ એટલે કે લાઇટ। तो आ शब्द आपणा माटे नवो नथी, आपणे आ शब्द वारंवार सांभळता आव्या छीए कि प्रकाश पृथ्वी उपर आपणे सूर्यमांथी प्रकाश मळे छे, ए प्रकाश ऊर्जानो उपयोग करी अने प्रकाश संश्लेषणनी क्रिया द्वारा वनस्पति खोराक बनावे छे। जो प्रकाश हाजर न होय, जेने आपणे अंधारुं कहीए छीए, एनी अंदर आपणे कोई वस्तुने जोई शकता नथी, जेवा घणा बधा मुद्दाओ आपणे क्यांक ने क्यांक सांभळेला छे अने क्यांक ने क्यांक विज्ञाननी अंदर भण्या पण छीए। तो धीमे धीमे करी अने मुद्दाओ समझता जईए अने प्रकरणनी अंदर जे पण वात करवानी छे समजवानो प्रयत्न करीए। तो प्रकरणनी शरूआत करीए तो दुनियाने आपणे मुख्यत्वे आपणी इंद्रियोथी ओळखीए छीए, बराबर। हवे अहींया वात छे इंद्रियोनी। हवे आपणे खबर छे के आपणी पासे 5 इंद्रियो आवेली छे। कई कई 5 इंद्रियो तो आपणे वारंवार वात करता होईए छीए, जेमां सौथी पहेला आवे छे आंख, कान, नाक। नाकने आपणे कहीए छीए घ्राणेन्द्रिय। घ्राण एटले जेनाथी सुवास आपणे ओळखी सकीए। पछी छे जीभ, जेनाथी आपणे स्वाद पारखी सकीए। अने पांचमी इंद्रिय छे आपणी त्वचा अथवा तो चामड़ी, जेनाथी आपणे स्पर्श ओळखी सकीए छीए, बराबर। तो अलग अलग इंद्रियोनी मददथी आपणे दुनियाने ओळखता होईए छीए। इंद्रियोमां दृष्टि एटले के आपणी आंख ए सौथी महत्वपूर्ण इंद्रिय छे। तेनी मददथी आपणे पर्वतो, नदीओ, वृक्षो, छोड़, खुरशीओ, मनुष्यो अने आपणी आसपासनी बीजी घणी बधी वस्तुओने जोई सकीए छीए। क्यांक तमने छे ने काव्य पण गुजरातीनी अंदर भणवामां आव्युं हशे, जेमां મને શબ્દો યાદ નથી, પણ એ કાવ્યમાં આપણે તમે લોકો એવું ભણ્યા હો છો કે આંખ એવી રીતે કેવી ઈશ્વરે બનાવી કે આપણને પર્વતો દેખાય છે એમ। તો એવા ઘણા બધા આપણને મુદ્દાઓ અન્ય ભાષાઓમાં પણ ભણવામાં આવ્યા હોય છે। આપણે વાદળો, મેઘધનુષ અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ। રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓને પણ જોઈએ છીએ। તમે આ પાના પર લખેલા શબ્દો અને વાક્યો જોવા સક્ષમ છો, કારણ કે તમારી આંખ તમારી પાસે જે છે એનું ચોક્કસ કાર્ય છે વ્યવસ્થિત રીતે કરી શકે છે એટલે, બરાબર। તો હવે પ્રશ્ન એ થાય કે વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે, એટલે કે એવું તો શું થાય છે કે વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ। અત્યારે આપણે વાત કરી કે આપણી પાસે આંખ છે જે વ્યવસ્થિત કાર્ય કરે છે એટલે આપણે જોઈ શકીએ છીએ। તો શું માત્ર આપણી પાસે આંખ હોય તો વસ્તુઓને જોઈ જ શકાય, એના સિવાય કોઈ અન્ય વસ્તુની કે અન્ય કોઈ ઘટનાની જરૂર નથી એમ? તો શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? હવે જો આપણે એમ કહેતા હોઈએ કે આંખથી વસ્તુને જોઈ શકાય, તો અંધારામાં આપણી પાસે આંખ તો છે જ, વસ્તુ પણ છે, તેમ છતાંય આપણને અંધારામાં એ વસ્તુ સ્પષ્ટપણે દેખાતી નથી। એનો અર્થ એ થયો કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી। જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। એટલે કોઈ વસ્તુને જોઈ શકવી હોય તો એના માટે પ્રકાશની હાજરી હોવી પણ આવશ્યક છે। આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તો તેમાંથી ઉત્સર્જિત થયેલો પણ હોઈ શકે છે। તમે આ વાત ક્યાં ભણ્યા છો? ખ્યાલ છે? તમે એમ ભણ્યા છો કે સૂર્ય એક તારો છે જે સ્વયં પ્રકાશિત છે, એટલે કે જેને પોતાનો પ્રકાશ છે, એટલે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરે છે। અને ચંદ્ર છે એ છે સૂર્યમાંથી ઉત્સર્જિત પ્રકાશ છે એનું પરાવર્તન કરે છે, એટલે કે પરાવર્તિત પ્રકાશ છે। તો બે ઘટનાઓ થઈ શકે। જો કોઈ વસ્તુ પોતે પ્રકાશ ઉત્સર્જિત કરતી હોય તો આપણે તેને જોઈ શકીએ છીએ, અથવા તો તે વસ્તુ પર પડતા પ્રકાશનું તે પરાવર્તન કરતી હોય તો આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ। ધોરણ 7માં તમે શીખ્યા છો પોલિશ એટલે કે ચકચકિત કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે। જેમ કે આપણા ઘરમાં જે થાળી, ચમચી, વાટકા જેવા સાધનો છે એ બધાની સપાટી ચકચકિત છે, એટલે કે તે અરીસા જેવું કામ કરે છે। અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે। અરીસાનું કામ શું છે? જે પ્રકાશનું કિરણ એના ઉપર પડે છે એની દિશા બદલી દેવી। તમે કહી શકો કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? ચલો આ પ્રશ્નને સમજવા માટે આના પછીનો મુદ્દો જોઈએ, જે છે પરાવર્તનના નિયમો।
લોસ ઓફ રિફ્લેક્શન, બરાબર. હવે તમને ખબર છે, આપણે બધા અરીસો જોયો જ છે. ચકચકતી સપાટી હોય, જે ચમકતી સપાટી હોય, એ પ્રકાશનું પરાવર્તન કરે છે, બરાબર. પરાવર્તન કરે છે એટલે કે પ્રકાશ એના ઉપર જે આવે છે એને પાછો ફેંકે છે, બરાબર. કોઈ પણ પ્રકાશનું કિરણ જ્યારે પરાવર્તક સપાટી ઉપર એટલે કે અરીસા ઉપર પડે તો તેનું પરાવર્તન થાય છે, એટલે કે એ અથડાઈને પાછો ફેંકાય છે. તો પ્રશ્ન એ થાય કે જે પરાવર્તિત પ્રકાશ છે, જે પરાવર્તિત કિરણ છે, એ કઈ દિશામાં પરાવર્તન પામશે અથવા તો કઈ દિશામાં ગતિ કરશે, બરાબર. તો એ સમજવા માટે આપણને પરાવર્તનના નિયમોની ખબર હોવી જોઈએ. તો પહેલા પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 16.1. એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવવાનો છે. એક કાંસકો લઈ અને તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા બંધ કરી દેવાના છે. આ હેતુ માટે તમે કાળા કાગળની એક પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. કાંસકાને કાગળ સાથે લંબ રૂપે રહે તેમ પકડી કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકવાનો છે. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવવાના છે કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે તમે ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખી પ્રકાશના કિરણના પક્ષમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો છો અને પછી તમારે તેનું અવલોકન કરવાનું છે. તમને આ ઘટના છે તમને અહીંયા ચિત્રમાં દર્શાવેલી છે કે તમે જ્યારે કાંસકામાંથી ઉત્પન્ન થતું એક કિરણ છે એની સામે અરીસો મૂકો છો, તમે સ્પષ્ટપણે અરીસામાં થતું પરાવર્તન છે એ જોઈ શકો છો, બરાબર. તો અહીંયા તમને દેખાય છે જે કિરણ અરીસા ઉપર પડે છે એ આપાત કિરણ છે અને જે કિરણ પાછું ફેંકાય છે એ પરાવર્તક કિરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આપાત કિરણ અને પરાવર્તન કિરણ છે એ બંનેનો પડછાયો, એ બંનેની છાયા તમે અરીસાની અંદર જોઈ શકો છો, બરાબર. તો આના આધારે પરાવર્તનના કેટલાક નિયમો સમજવાના છે. તો અરીસા પર અથડાયા પછી એટલે કે આપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે. એની વ્યાખ્યા છે જે તમને પૂછાઈ શકે છે કે આપાત કિરણ કોને કહેવાય. તો પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપણે કહીએ છીએ આપાત કિરણ, બરાબર, એટલે કે ઇન્સિડન્ટ રે. અને જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને કહેવાય છે પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે. આ આપાત કિરણ અને પરાવર્તિત કિરણની વ્યાખ્યા થશે. પ્રકાશનું કિરણ એ એક આદર્શ રૂપ છે. વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ એટલે કે બીમ હોય છે જે ભિન્ન ભિન્ન કિરણોનો બનેલો હોય છે. એટલે આપણે જે કિરણ જોઈએ છીએ ને એક ચોક્કસ કિરણ નથી, ઘણા બધા કિરણપુંજ સાથે મળીને કિરણ બનાવે છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જેથી સરળતાથી આપણે તેને સમજી શકીએ. પણ પ્રેક્ટિકલી આપણે વાત કરીએ તો એક કિરણ છે એને જોવો અથવા એનો અભ્યાસ કરવો શક્ય નથી. તમે હંમેશા કિરણપુંજને એક સાથે જોઈ શકો છો, એટલે કે ઘણા બધા કિરણનો જથ્થો તમારી સામે હોય છે. તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખાઓ દોરો. અરીસો અને કાંસકો દૂર કરો અને જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90 અંશનો કોણ બનાવતી રેખા દોરો. આ રેખા એ પરાવર્તક સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાશે. તમને અહીંયા આકૃતિમાં સમજાવેલું છે કે ધારો કે આ અરીસાની સપાટી છે, આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, એ બંને સાથે આ જે સપાટી છે સાથે 90 અંશનો ખૂણો બનાવતી તમે જે લીટી દોરશો એ થશે આપાત કિરણ અથવા તો જે સપાટી તમે પસંદ કરી છે એ સપાટીએ દોરેલો લંબ, બરાબર. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે. આ આપાત કોણની વ્યાખ્યા થાય. આપાત કોણ કોને કહેવાય? તો સપાટીએ દોરેલ લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપણે આપાત કોણ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્ટ કહીએ છીએ, જેને આપણે ખૂણો I તરીકે દર્શાવીએ છીએ. તમને આ જ વસ્તુ નીચે આકૃતિમાં પણ સમજાય, તમે સમજી લો. આ આપાત કિરણ છે, આ સપાટીએ દોરેલ લંબ છે, એની વચ્ચે બનતો ખૂણો એટલે કે આપાત કોણ, બરાબર. પછી છે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. આ પરાવર્તિત કિરણ છે અને આ લંબ છે, તો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને આપણે પરાવર્તન કોણ એટલે કે એંગલ ઓફ રિફ્લેક્શન તરીકે ઓળખીએ છીએ, ખૂણો R. આપાત કોણ અને પરાવર્તન કોણનું માપ લેવાનું કહ્યું છે. આપાત કોણ બદલીને એક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ફરી તમે આપાત કોણ બદલો તો પરાવર્તન કોણ પણ બદલાઈ જશે.
બરાબર. તો તમે જેમ આ અભ્યાસ કરશો કે તમે અલગ અલગ આપાત કોણનું મૂલ્ય ગોઠવો છો તો તમને દરેક વખતે અલગ અલગ પરાવર્તન કોણ પણ મળે છે. તો બંને વચ્ચે સંબંધ છે. શું સંબંધ છે આપણે અહીંયા જોઈએ. જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. તમે જે મૂલ્ય આપાત કોણનું રાખો છો તમને એ મૂલ્યનો પરાવર્તન કોણ પણ મળે છે. ધારો કે તમે 60 અંશનો આપાત કોણ મૂક્યો તો તમને પરાવર્તન કોણ પણ 60 અંશનો મળશે. ધારો કે તમે 45 અંશનો આપાત કોણ આપો છો તો તમને પરાવર્તન કોણ પણ 45 અંશનો મળે છે. આને પરાવર્તનનો નિયમ કહેવાય છે કે જ્યારે તમે આપાત કોણનું મૂલ્ય બદલો છો ત્યારે પરાવર્તન કોણનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. બરાબર. ચાલો આપણે પરાવર્તન પર અન્ય પ્રવૃત્તિ પણ કરીએ. હવે અહીંયા બીજો પ્રશ્ન કરે છે કે જો હું અરીસા પર લંબ રૂપે પ્રકાશ ફેંકું તો શું થાય. એટલે કે તમે જે લંબ દોર્યો છે એ જ સમયે તમે પ્રકાશ ફેંકશો તો શું થશે. તો પ્રકાશ એ જ દિશામાં પાછો પરાવર્તિત થશે. એટલે કે જો આપાત કોણ શૂન્ય તો પરાવર્તન કોણ પણ શૂન્ય. એટલે કે જો લંબ જે છે એ જ દિશામાં આપણે પ્રકાશને ફેંકીએ તો તે એ જ પથ પર પાછો ફરે છે. બરાબર. હવે પ્રવૃત્તિ 16.2 જોઈએ. 16.1 પ્રવૃત્તિ ફરીથી કરો. આ વખતે સખત કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો. કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર આવે તે રીતે મૂકો. શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપી નાખો. પરાવર્તિત કિરણને જુઓ. ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર પણ દેખાય. કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તિત કિરણ દેખાય છે. શું હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો. કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવો. ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો. તમે શું અનુમાન કરો છો. તમને અહીંયા કહ્યું છે કે શીટ લેવાની છે કાગળની અથવા તો પુઠ્ઠાની અને કાગળના બહારના ભાગ પર કિરણ દેખાય એ રીતે વાળવાનું છે. બરાબર. આ પ્રવૃત્તિ આપણે કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુને જે આપણે લંબ દોરીએ છીએ એ દરેક વસ્તુ એક જ સમતલની અંદર આવેલી હોય છે. જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક સમતલને રજૂ કરે છે. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય વસ્તુઓ એક જ સમતલમાં તમને જોવા મળશે. જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તે સમતલ કરતાં અલગ સમતલ બનાવો છો. પછી તમને પરાવર્તિત કિરણ દેખાતું નથી જે તમને સૂચવે છે કે આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય હંમેશા એક સમતલની અંદર આવેલા હોય છે. આ જે હાઇલાઇટ કરેલું ડાર્ક કરેલા જે શબ્દો છે એ પરાવર્તનનો નિયમ છે અને આ નિયમ આપણને યાદ રાખવાનો છે. 10મા ધોરણ સુધી તમને ભણવામાં આવે છે. તો શું નિયમ છે. આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય હંમેશા એક જ સમતલમાં આવેલા હોય છે અને આ પરાવર્તનનો બીજો નિયમ છે. ટોર્ચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈને પહેલી અને બુજોએ વર્ગખંડની બહાર ઉપરની પ્રવૃત્તિઓ કરી. તમે પણ સૂર્યપ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ શકો છો. આ પ્રવૃત્તિઓને કિરણ વર્ણરેખા રેસ ટ્રેક ઉપકરણોનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. આ ઉપકરણ NCERT દ્વારા તૈયાર કરેલી કીટમાં ઉપલબ્ધ હોઈ શકે છે. બુજોએ યાદ કર્યું કે ધોરણ 7માં એ સમતલ અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો છે એ ભણીને આવ્યો છે. તે ગુણધર્મો તેને યાદ કરવા પહેલી કેટલાક પ્રશ્નો પૂછે છે. પહેલો પ્રશ્ન છે શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું. હવે આ જો તમને ધોરણ 6 કે 7માં કરેલો પ્રયોગ યાદ ન હોય ને તો આપણે દરરોજ આપણું પ્રતિબિંબ છે અરીસાની અંદર જોઈએ જ છીએ. એ જ ઘટનાને માત્ર યાદ કરીને જવાબ આપીએ કે પ્રતિબિંબ આપણને આપણું કેવું દેખાય છે. આપણે છીએ એવા સીધા દેખાઈએ છીએ કે ઉલટા. તો આપણને અરીસામાં આપણું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે. સીધું. શું તે વસ્તુના કદ જેટલા જ કદનું હોય છે. એટલે આપણની જે હાઈટ છે, આપણી જે સાઈઝ છે, આપણી જાડાઈ છે એ એટલી જ રહે છે કે વધે કે ઘટે છે. તો ના, આપણું કદ છે એ જેટલું છે એટલું ને એટલું તમને અરીસામાં દેખાય છે. અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાય છે. તમે જેટલા ડિસ્ટન્સ ઉપર ઊભા છો અરીસા કરતાં જેટલા દૂર ઊભા છો એટલા જ અંતર પર તમને તમારું પ્રતિબિંબ જોવા મળે છે. તો હા, તમને તમારું પ્રતિબિંબ એટલા જ અંતર ઉપર જોવા મળશે.
અને પછી છે શું પ્રતિબિંબને પડદા પર મેળવી શકાયું હતું? તો તમે તમારું પ્રતિબિંબ છે સ્પષ્ટપણે પડદા ઉપર જોઈ શકો છો. તો નીચે જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડું વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ અવલોકનકર્તાની આંખોને આપણે બિંદુ I માંથી, બરાબર, તમને આકૃતિ જોવો, આકૃતિ જોશો તમને બધું સમજાશે. સમતલ અરીસા PQ ની સામે પ્રકાશનું એક ઉદ્ગમ O મૂક્યું છે. બે કિરણો OA અને OC તેના પર આપાત થાય છે. પરાવર્તિત કિરણની દિશા શોધી શકશો તો સમતલ અરીસા PQ ની સપાટી પર બિંદુ A અને C પાસે લંબ દોરો. A અને C પાસે પરાવર્તિત કિરણ દોરો. AB અને CD ને અનુક્રમે પરાવર્તિત કિરણો કહો. હવે તેમને પાછળની દિશામાં લંબાવો. જો તે બિંદુ I અંકિત કરો તો પરાવર્તિત કિરણ E પર રહેલા કોઈ અવલોકનકર્તા ની આંખોને બિંદુ I માંથી આવતા હોવાનો ભાસ થશે, કારણ કે પરાવર્તિત કિરણો વાસ્તવમાં I પર મળતા નથી પરંતુ મળતા હોવાનો આભાસ થાય છે. એટલે આપણે કહીએ છીએ કે વસ્તુ O માંથી આભાસી પ્રતિબિંબ I પર રચાય છે. તમે આ ચિત્રમાં જોશો તો આ કોઈક અવલોકનકર્તાની આંખ છે. અહીંયા છે O છે એ પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ છે જેમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે, સપાટી ઉપર તે આપાત થાય છે અને પછી પરાવર્તન પામે છે અને જે અવલોકનકાર છે એની આંખો દ્વારા તે દ્રશ્યમાન થાય છે. એને એનું પ્રતિબિંબ છે એ I તરફ થતું જોવા મળે છે. ખરેખર પ્રતિબિંબ ત્યાં છે નહીં, પરંતુ પ્રતિબિંબ ત્યાં છે એવો આભાસ થાય છે. મતલબ આ પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે? આભાસી પ્રતિબિંબ. તો તમે યાદ કરી શકો છો કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. તમને યાદ ન હોય તો તમે તમારો અરીસામાં જ અવલોકન કરો. તમે ડાબો હાથ ઉપર કરો તમને જમણો હાથ દેખાશે, જમણો કરશો તો ડાબો દેખાશે. અર્થ શું થશે? આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ એટલે કે લેટરલ ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે પણ ડાબો કે જમણો છે તમને અરીસામાં હોય એના કરતાં ઉલટું દેખાય છે અને આ ઘટનાને આપણે પાર્શ્વ વ્યુત્ક્રમ તરીકે ઓળખીએ છીએ, જે આપણે સમતલ અરીસો છે એમાં સરળતાથી જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. બરાબર. તો આજે આપણે વાત કરી કે વસ્તુઓ કેવી રીતે દ્રશ્યમાન થાય છે, કેવી રીતે સમતલ અરીસો છે એ પ્રકાશનું પરાવર્તન કરે છે અને પરાવર્તનના બે નિયમો, જેમાં આપણે પહેલો નિયમ જોયો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે અને બીજું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલ લંબ, આ ત્રણેય વસ્તુઓ હંમેશા એક જ સમતલની અંદર હોય છે. બરાબર. તો પ્રકાશના પરાવર્તનની કેટલીક બેઝિક માહિતી છે એ આપણે આજે સમજ્યા છીએ. પ્રકાશના બે પ્રકારના પરાવર્તન હોઈ શકે છે, નિયમિત અને અનિયમિત. એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.